નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારી સાથે દીપા। અહીં મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જામનગરમાં હાર્દિક પટેલની હત્યાના કાવતરાની આશંકાઓ સેવવામાં આવી રહી છે। જો વાત કરીએ હાર્દિક પટેલની હત્યાનું કાવતરું હોવાની પોલીસને રજૂઆતો પણ કરવામાં આવી છે। અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલાના પ્રયાસની આશંકાઓ વચ્ચે શહેર જિલ્લામાં પૂરતી પોલીસ સુરક્ષા આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। હાર્દિક પટેલે લેખિતમાં પોલીસને આ રજૂઆત કરી છે। જામનગરમાં હાર્દિક પટેલની હત્યામાં કાવતરાની આશંકા સેવવામાં આવી રહી છે। જો વાત કરીએ સુરેન્દ્રનગરમાં અને તે બાદ ગઈકાલે પણ તેની સભામાં જે હોબાળો મચ્યો હતો, કહી શકાય કે ઠેર ઠેર હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં તેના વિરુદ્ધ લોકો આવી રહ્યા છે અને હવે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને તે જ આશંકાએ હવે હાર્દિક પટેલની હત્યાના કાવતરા અંગેની જે આશંકાઓ છે તે વધી રહી છે। જામનગરમાં હાર્દિક પટેલની હત્યાના કાવતરા અંગે જે આશંકાઓ સેવવામાં આવી રહી છે તે અંગે જ હાર્દિક પટેલે પોલીસમાં રજૂઆત કરી છે। અસામાજિક તત્વો દ્વારા આ કાવતરું ઘડવામાં આવી શકે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। તો લોકસભાની ચૂંટણીને ગણતરીના કલાકો જ હવે બાકી છે। તમામ જે સ્ટાર પ્રચારકો છે કોંગ્રેસના તે ગુજરાતમાં મેદાને આવી ગયા છે અને હવે જે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે હાર્દિક પટેલ, તેમણે પોલીસ સામે એવી રજૂઆત કરી છે કે તેમની હત્યાના કાવતરું જે ઘડવામાં આવી રહ્યું છે, તો આશંકાઓ વચ્ચે તેણે પોલીસ સમક્ષ સિક્યોરિટીની માંગણી પણ કરી છે। હાર્દિક પટેલે આ અંગે પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી છે। તો જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે કે હાર્દિક પટેલની હત્યાના કાવતરાની આશંકાઓ સેવવામાં આવી રહી છે। હત્યાનું કાવતરું હોવાની પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં જે રીતે એક શખ્સે તેને લાફો ચોડી દીધો હતો અને તમામ જે 14 પાટીદાર યુવકો જે શહીદ થયા હતા આંદોલનના વખતે, તેને હાર્દિક પટેલ ભરખી ગયો છે તેવું કહીને એ શખ્સે તેને લાફો ચોડી દીધો હતો અને જે બાદ આખું જે રાજકારણ છે તે ગરમાયું છે અને ત્યારબાદ હવે હાર્દિક પટેલની આ રજૂઆત સામે આવી છે કે તેની હત્યાનું કાવતરું જે ઘડવામાં આવી રહ્યું છે તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે। જો કે જામનગર શહેર જિલ્લામાં પૂરતી પોલીસ સુરક્ષા આપવા માટે હાર્દિક પટેલ દ્વારા હવે પોલીસ સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે। લેખિત રજૂઆત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરીએ આ પહેલા પણ જ્યારે હાર્દિક પટેલે હેલિકોપ્ટર દ્વારા જે હેલિપેડની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પાટીદાર જમીનદારે તેને મંજૂરી નહોતી આપી અને હવે તે બાદ જે રીતે તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, લાગી રહ્યું છે કે તેની હત્યાનું જે કાવતરો છે તે ઘડવામાં આવી રહ્યું છે। આશંકાઓ એવી દેખાઈ રહી છે અને તે જ પગલે હવે હાર્દિકે લેખિત રજૂઆત કરી છે પોલીસ સમક્ષ। ગઈકાલે નિકોલમાં પણ તેનો વિરોધ થયો હતો, હોબાળો મચ્યો હતો અને કહી શકાય કે હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે હાર્દિક પટેલ માટે મુશ્કેલીઓ વધતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। આ પહેલા પણ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ માટે Y+ સિક્યોરિટીની માંગણી કરવામાં આવી હતી। જે સુરેન્દ્રનગરમાં હોબાળો થયો અને લાફાવાડીની જે ઘટના સામે આવી તે બાદ કોંગ્રેસ દ્વારા Y+ સિક્યોરિટીની માંગણી કરવામાં આવી હતી અને જે બાદ હવે હાર્દિક પટેલની હત્યાના જે કાવતરાની આશંકાઓ દેખાઈ રહી છે તે જ અંગે હાર્દિક પટેલે પોલીસ સમક્ષ લેખિત રજૂઆતો કરી છે અને સાથે જ પોલીસ સમક્ષ જામનગરમાં સુરક્ષા આપવાની રજૂઆત પણ કરવામાં આવી છે। મોટા સમાચાર હાલના આ મળી રહ્યા છે। હાર્દિક પટેલની હત્યાનું કાવતરું હોવાની પોલીસને રજૂઆત કરવામાં આવી છે। તો ટૂંક જ સમયમાં કોંગ્રેસના જે આ નેતા છે એ સ્ટાર પ્રચારક બની ગયા છે। પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલ એક હીરો તરીકે ઉભરી રહ્યો હતો, પરંતુ હવે જ્યારે તેની હત્યાના કાવતરા અંગેના જે આશંકાઓ બહાર આવતા હાર્દિક પટેલને પોલીસની સુરક્ષા આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો આ જ અંગે પાસ નેતા દિનેશ બામણિયા જોડાઈ ગયા છે। જી દિનેશભાઈ, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર।
જણાવશો જે રીતે હત્યાના કાવતરા અંગેની આશંકાઓ દેખાઈ રહી છે, શું લાગી રહ્યું છે? હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે કે શું સમાજમાં? જો પહેલી વાત તો એ છે કે આ આશંકાઓ અને જે વાત થઈ રહી છે ત્યાં સુધી સરકારશ્રીએ જવાબદારી લેવી જોઈએ અને એને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. અને હાર્દિક પટેલે પણ આ સુરક્ષાનો સ્વીકાર કરી અને એના માટેના કારણ કે લડાઈ મહત્વની છે ને, યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે પોતાના જાન અને જોખમ હોય તો એને પોતાને સરકાર તરફથી જે કંઈ મળતી સવલતો સ્વીકારી લેવી જોઈએ. જી દિનેશભાઈ, એ પણ જણાવશો કે કોંગ્રેસમાં જોડાતા આ બધો બનાવ સામે આવ્યો છે કે પહેલા પણ હાર્દિક પટેલને આ વિરોધનો સામનો કરવો પડ્યો હતો? જો તમામ આંદોલનકારીઓને આ તમામ વસ્તુનો વિરોધ અને સામનો સહન કરવો પડ્યો છે, કારણ કે એક સિસ્ટમની સામે લડાઈ જ્યારે થતી હોય ત્યારે સરકાર અને વિરોધ પક્ષો અને સાથી પક્ષો બંને પક્ષોમાં પણ હરીફાઈઓ હોય છે. અને હરીફાઈના લીધે આજે ઘણી બધી વાર આવા બનાવો ભૂતકાળમાં પણ ગુજરાતમાં ભારતના રાજનીતિમાં બન્યા છે. એટલા માટે આંદોલનકારી તરીકે પણ બધાને સુરક્ષા આપવામાં આવે અને એના માટેની જે વ્યવસ્થા છે સરકારે કરવી જોઈએ. જી આભાર દિનેશભાઈ, અમારી સાથે જોડાયા બદલ. તો આ હતા પૂર્વ પાસ નેતા દિનેશ બાંભડિયા, જે કહી રહ્યા હતા કે આંદોલનકારીઓને આ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ. હાર્દિક પટેલે લેખિતમાં આ અંગેની પોલીસ રજૂઆત પણ કરી છે. આ જ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કામેશ ચોકસી ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આ અંગેની વિગતો આપશો કે હાર્દિક પટેલના જે હત્યાનું જે કાવતરું છે તે ઘડવામાં આવી રહ્યું છે તેવી આશંકાઓ વચ્ચે તમારું શું કહેવું છે? ચોક્કસથી દીપા, આપને જણાવી દઉં કે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર અત્યારના સમયના સૌથી મહત્વપૂર્ણ સમાચાર દર્શકો સુધી પહોંચી રહ્યા છે. કહી શકાય કે કોંગ્રેસના નેતા અને પાટીદારોના માનીતા ગણાતા હાર્દિક પટેલ કે જેઓ અત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રચંડ પ્રચાર અને પ્રસારમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા એ લગભગ 50 રેલીઓ કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સતત ગુજરાતમાં સતત અઠવાડિયાથી તેઓ સક્રિયપણે તેમની પ્રચાર પ્રસારમાં ભૂમિકા નિભાવી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલનો અગાઉ વિરોધ પણ કરવામાં આવ્યો, તો બીજી બાજુ ગઈકાલે રાત્રે ક્યાંક હોબાળો પણ થયો અને સભામાં બબાલ પણ થઈ. અને અત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ આવી રહ્યા છે કે હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડાયાની આશંકાના સમાચાર સામે આવ્યા છે. જી દીપા. જી કામેશ, એ પણ જણાવશો કે જે રીતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ અત્યારે ઉભરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે કહી શકાય કે હાર્દિકની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, કારણ કે હત્યાની કાવતરું જે ઘડવામાં આવી રહ્યું છે તેની આશંકાઓ વચ્ચે હવે તેમની માટે જે સુરક્ષાનું જે માંગણી કરવામાં આવી રહી છે તે પર તમારું શું કહેવું છે? ચોક્કસથી આપને જણાવી દઉં દીપા કે હાર્દિક પટેલ જે છે તેમના જે પણ અંગત સૂત્રો જે હતા તેના દ્વારા તેમને એવી માહિતી મળી હતી. નિખિલ સવાણીએ પણ એક ગઈકાલે રાત્રે નિવેદન આપ્યું છે અને નિવેદનમાં સ્પષ્ટપણે તેમણે જણાવ્યું હતું કે આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા છે અને કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયાને જીતાડવા માટે તેઓ સઘન પ્રચાર કરવાના છે, જેને લઈને આજે તેઓ સભા સંબોધવાના છે. તો બીજી બાજુ એમને જે પણ અંગત સૂત્રો હતા તેના દ્વારા એવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે જામનગરમાં હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડાયું હોય તેવી આશંકા છે, જેને લઈને ખુદ હાર્દિક પટેલ દ્વારા જામનગર પોલીસને રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને હાર્દિક પટેલે લેખિતમાં પત્ર લખી અને પોલીસ રક્ષણની પણ માંગ કરી છે. બહુ મોટા સમાચાર કહી શકાય, કારણ કે આજે જે પણ રાજકીય નેતાઓ હોય છે જે પ્રચાર પ્રસારમાં લાગેલા હોય છે, પોતાના પક્ષને જીતાડવા માટે, વોટ બેંક મજબૂત કરવા માટે તેઓ પ્રચાર પ્રસાર કરતા હોય છે, ત્યારે આવા પ્રકારની જે ઘટના બની છે તે ખરેખરમાં ચોંકાવનારી બાબત છે. જી કામેશ, એ પણ જણાવશું કે હાર્દિક પટેલના આગામી પગલાં શું રહેશે, કારણ કે રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ જો પોલીસ આ રજૂઆત નહીં સ્વીકારે કે તેમને સુરક્ષા નહીં આપવામાં આવે તો શું થશે? જી કામેશ, જણાવશો જે રીતે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે અને હાર્દિક પટેલ જે છે તે સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે અને હવે લાગી રહ્યું છે કે કોંગ્રેસ પણ એક સજ્જડ સ્ટાર પ્રચારક તરીકે તેમને મેદાને ઉતારશે, ત્યારે તેમની સુરક્ષા ખૂબ જ મહત્વની છે અને હવે એ જ માટે હાર્દિકના આગામી પગલાં શું રહેશે? અને મહત્વપૂર્ણ બાબત હવે એ સામે આવી છે કે હાર્દિક પટેલ જે છે
તેમની દ્વારા છે અને બીજી બાજુ એ પણ સામે આવી છે કે હાર્દિક પટેલે જે જામનગર પોલીસ છે તેમને પોતાના જે સત્તાવાર રીતના જે પણ પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે અને પોલીસ પ્રોટેક્શન આપવા માટે પણ માગણી કરી છે. આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા છે અને સભા દ્વારા તેઓ વિશાળ જનમેદનીને સંબોધન કરશે. કોંગ્રેસના ઉમેદવાર જે છે મુડુભાઈ કંડોરિયા તેમને જીતાડવા માટે પણ તેઓ પ્રચંડ પ્રચાર કરશે. મહત્વનું છે કે હવે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે સાંજે 5 વાગે ચૂંટણી પડઘમ જે છે એ શાંત થઈ જશે. જે બાદ સભાઓ કે રેલીઓ નહીં યોજી શકાય, પરંતુ માત્ર જે પણ ઉમેદવારો જે છે તે ડોર ટુ ડોર ખાલી પ્રચાર કરી શકશે. એટલે કહી શકાય કે આ જે હાર્દિક પટેલ માટેના જે સમાચાર આવ્યા છે તે સૌથી ચોંકાવનારા છે. બીજી બાજુ એવી પણ એક સામે ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે જો હાર્દિક પટેલને જે હત્યાનું કાવતરું ઘડાયાની આશંકા છે અને જો હાર્દિક પટેલનું મર્ડર થાય તો ગુજરાત પોલીસ જવાબદાર હોવાની વાત પણ સામે આવી હતી. એવો ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલે તો સત્તાવાર રીતના પત્ર લખીને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે અને આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા યોજાશે. જી આભાર કામેશ માહિતી આપવા માટે. તો મહત્વપૂર્ણ સમાચાર હાલના સામે આવી રહ્યા છે. જામનગરમાં હાર્દિક પટેલની હત્યાના કાવતરાની આશંકાઓ દેખાઈ રહી છે. હાર્દિક પટેલની હત્યાનું કાવતરું હોવાની પોલીસને રજૂઆત કરવામાં આવી છે. અને જો વાત કરીએ કે કોણે આ કાવતરું ઘડ્યું છે તો તે આશંકાઓ અસામાજિક તત્વો દ્વારા ઘડાઈ હોય તેવું પણ દેખાવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલે આ અંગે લેખિતમાં પોલીસને ફરિયાદ પણ કરી છે. જામનગરમાં હાર્દિક પટેલની હત્યાના કાવતરાની આશંકાઓ વચ્ચે પોલીસને સુરક્ષાની માંગણી કરવામાં આવી છે. આ પહેલા પણ કોંગ્રેસ દ્વારા Y+ સિક્યોરિટીની માંગણી કરવામાં આવી હતી.